22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 2:45 પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. ભારતે કરેલ ડ્રોન હુમલા બાદ પાકિસ્તાને પણ વળતો ડ્રોન હુમલો કર્યો હતો. આ ડ્રોનનું તુર્કીએ કનેક્શન સામે આવ્યું હતું. હવે દિલ્હી બ્લાસ્ટના આરોપીઓનું તુર્કીએ કનેક્શન સામે આવ્યું છે. ત્યારે સવાલ એ ઊભો થયો છે કે શું પાકિસ્તાન પછી હવે ભારતે તુર્કીએથી પણ સાવધાન રહેવું પડશે? નવેમ્બર 2025ની સાંજે આશરે 6:52 લાલ કિલ્લાના ગેટ નંબર 1 પાસેના ટ્રાફિક સિગ્નલ પર એક ધીમી ગતિથી જતી હ્યુન્ડાઈ i20 કાર અચાનક ફૂટી ખતરનાક ધડાકો થયો. ધડાકામાં અન્ય વાહનો પણ લપેટમાં આવ્યા અને 10થી વધુના મોત થયા. બીજી તરફ ગણતરીની મિનિટોમાં દિલ્હી પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ. ખુદ અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા. ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ બાદ ઘટનાની તપાસ NIAને સોંપી દેવાઈ. દિલ્હી પોલીસ અને NIAની ટીમોએ અન્ય રાજ્યોની પોલીસ વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન ઊભું કરી દેશવ્યાપી તપાસ શરૂ કરી દીધી. તપાસની શરૂઆત બ્લાસ્ટવાળી i20 કારથી શરૂ થઈ. પહેલા આવ્યું હરિયાણા કનેક્શન અને બાદમાં આવ્યું પુલવામા કનેક્શન. પહલગામમાં હુમલો કરનારાઓનું પણ પુલવામા કનેક્શન સામે આવ્યું હતું. HR26CE7674 નંબરની આ કાર હરિયાણાના મોહમ્મદ સલમાનના નામે નોંધાયેલી હતી. સલમાને 1.5 વર્ષ પહેલા આ કાર ઓખલાના દેવેન્દ્રને વેચી હતી. દેવેન્દ્રે અંબાલામાં વેચી દીધી હતી. બ્લાસ્ટનું પુલવામા કનેક્શન. હવે આ CCTV જુઓ. કાર જે ચલાવી રહ્યો છે તે ઉમર મોહમ્મદ છે. આ કાર તેને પુલવામાના તારીખ પાસેથી મળી હતી. તારીખને આ કાર તેઓના અનેક સાગરીત પાસેથી મળી હતી, જેની શોધખોળ હજુ તપાસ એજન્સીઓ કરી રહી છે. આ કારની તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ નવા નામો સામે આવ્યા અને તેઓની નાપાક ભૂમિકા પણ ખુલી અને ત્યારબાદ ખુલ્યું તુર્કીએ કનેક્શન. તુર્કીએ કનેક્શન. આતંકના આ 9 મોડ્યુલનો ખુલાસો હરિયાણા પોલીસ, જમ્મુ કાશ્મીર પોલીસ અને દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલી એજન્સીઓની સંયુક્ત તપાસમાં થયો છે. અલગ અલગ એજન્સીઓ અલગ અલગ કેસની તપાસ કરી રહી હતી, પણ મોડ્યુલ અને તેઓના ઈરાદાઓ એક જ હતા. લાલ કિલ્લા કાર બ્લાસ્ટ સાથે સંકળાયેલ 3 શંકાસ્પદ ડોક્ટરોમાંથી 2 જૈશ એ મોહમ્મદના હેન્ડલર્સને મળવા તુર્કીએ ગયા હોવાના પુરાવાઓ તપાસ એજન્સીઓને મળ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલને ભેદવા ચાલી રહેલ જોઈન્ટ ઓપરેશનમાં ડોક્ટર ઉમર નબીના નજીકના સાથી ડોક્ટર મુઝમ્મિલ શકીલ અને ડોક્ટર અદિલ અહેમદની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 2900 કિલો વિસ્ફોટકો, એસોલ્ટ રાઇફલ્સ અને પિસ્તોલ જેવા શસ્ત્રો પણ જપ્ત કર્યા હતા. તપાસ એજન્સીઓએ ફરીદાબાદમાંથી ઝડપી પાડેલ આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી તો ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. ધરપકડ કરાયેલા ડોક્ટરો સાથે સંકળાયેલા ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલનું મૂળ 2 ટેલિગ્રામ ગ્રુપમાંથી સુરક્ષા એજન્સીઓએ શોધી કાઢ્યું છે. આ 2 ટેલિગ્રામ ગ્રુપનું નામ છે ફરઝાંદ એ દારુલ-ઉલૂમ દેવબંદ અને ઉમર બિન ખત્તાબ. આ બંને ટેલિગ્રામ ગ્રુપનું સંચાલન પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના ઓપરેટિવ કરે છે. આ બંને ટેલિગ્રામ જૂથો થકી આ ફરીદાબાદ મોડ્યુલને ગુમરાહ કરી આતંકના માર્ગે ધકેલી દેવામાં આવ્યા છે. ડોક્ટરોને ગુમરાહ કરવા પાછળ શોપિયાના મોવલી ઇમામ ઇરફાન અહેમદ વાઘાએ આ ટેલિગ્રામ ગ્રુપ દ્વારા વાતચીત શરૂ કરી હોવાના પુરાવાઓ તપાસ એજન્સીઓને મળ્યા છે. કાશ્મીરની આઝાદી અને કાશ્મીરીઓ પર દમન જેવા મુદ્દાઓ પર આ લોકો દ્વારા શરૂઆતમાં ટેલિગ્રામ ગ્રુપ પર ચર્ચા કરવામાં આવતી હતી. ત્યાર પછી વૈશ્વિક જિહાદ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવા લાગી અને વળી ગયા આતંકના માર્ગે. તપાસ એજન્સીઓને જે પ્રાથમિક પુરાવાઓ મળ્યા છે તે મુજબ જૈશ એ મોહમ્મદનો હેન્ડલર તુર્કીના પ્રવાસ દરમિયાન બંનેને મળ્યો હતો. આ હેન્ડલરે કટ્ટરપંથી વિચારધારાવાળા ડોક્ટરોને તુર્કીમાં એકત્ર કરી મોડ્યુલ ઊભું કરી ભારતમાં આતંકનો પ્લાન બનાવ્યો હોવાનું અનુમાન છે. તુર્કીએથી બંને ભારત પરત આવ્યા ત્યાર પછી તેઓએ પોતાની ગતિવિધિઓ તેજ બનાવી હતી. ડોક્ટર મુઝમ્મિલ ફરીદાબાદની અલ-ફલાહ મેડિકલ કોલેજમાં જોડાયો, જ્યારે ડોક્ટર આદેશ સહારનપુરમાં પોસ્ટેડ હતો. મોડ્યુલના અન્ય સાગીરીતોને ભરતી અને લોજિસ્ટિક્સ સંભાળવા માટે આ બંનેને જુદા જુદા રાજ્યોમાં મૂકવામાં આવ્યા હોવાની વિગતો ખુલી રહી છે. બ્લાસ્ટવાળી કાર ચલાવનાર વ્યક્તિ ડોક્ટર ઉમર હોવાનું માનવામાં આવે છે. તે અગાઉ અનંતનાગની હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. એક દર્દીના મોતને કારણે અનંતનાગની હોસ્પિટલમાંથી ઉમરની હકાલપત્રી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2023માં ફરીદાબાદની અલ-ફલાહ સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સમાં જોડાયો હતો.
ડૉક્ટર ઉમર, ધરપકડ કરાયેલા ડૉક્ટર મુઝમ્મિલ અને ડૉક્ટર શાહીન સાથે 9થી 10 સાગીરીતોના આતંકવાદી લોજિસ્ટિક્સ નેટવર્કનો ભાગ હોવાનું કહેવાય છે, જેમાં 5થી 6 ડૉક્ટરોનો સમાવેશ થાય છે. દિલ્હી બ્લાસ્ટના 2 આરોપી ડૉક્ટરોનું તર્કી કનેક્શન સામે આવ્યા બાદ ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાન અને ચીનથી તો ભારતને ખતરો છે જ, પરંતુ શું હવે તુર્કીએથી પણ ભારતને ખતરો ઊભો થયો છે? ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કીએ દ્વારા પાકિસ્તાનને મદદ કરવામાં આવ્યા હોવાના પુરાવાઓ જગજાહેર છે અને હવે દિલ્હી બ્લાસ્ટને અંજામ આપનારાઓની તુર્કીએ મુલાકાતની હકીકતો ખુલી છે. આપને શું લાગે છે? શું હવે તુર્કીએથી પણ ભારતને ખતરો છે? આ નવા ખતરાને ખત્મ કરવા ભારતે શું કરવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે ઓફબીટ સ્ટોરીઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂર કરજો.